હા 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 એનો આવ્યો નથી ને એ સમજો મસ્ત ભજન ગાયનું કીધું મને ગુજરાતી હિન્દી ગીત માવાનું મન થયું બોલો છે ને કપાતરા લઈને ખબર ન પડી જાય દાદા ભજન ન ગાતા ગીત ગાય એટલે એકાદી મસ્ત ગીત લણકારું મારા ગામની મેનારા રે ધીમી ધીમી હાલજે તું એ ઝલક દીકલા જા ઝલક દીકલા આંબલીની નીચે આવજે ગોરા દે આવજે મારો દીકરો આટલી ઉંમરે ભજન પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ લે દીકરો તારી બેડલીને ઉડવા નહીં દઉં જાડેજા તારી બેડલી ભજન સંતો વાળે ભજન પ્રોગ્રામ કરવા જવાનો છે એ નહીં કરતો તો બેના રાણી ની બધી કી રાણી તમને દીકરી એવું કોઈ નથી અરે હું સાંભળી ગયો તો કે કપાતર આટલું બધું મરાય તો આવા ભજન આટલી ઉંમરે ભજન ગાવાની ઉંમર થઈ તમે ગીત ગાઓ છો દીકરો મને આપી ગયો આવડા તો ન મરાય કેમ ન મરે કઈ મોઢામાંથી હારા શબ્દ નીકળવા પડે આ ગાર હોજ વળતી તો આટલા બધા જોરથી મરાય બેના રાણી ની બધું શું પણ તો તું કોનો મર દાદા શું છે દાદા તું ભલે મારે તો પણ કઈ હારું માણા ગાય ને હારું ગામ ને નો કઈ ગામ ને શું કે મારા દીકરો અને ગામમાં હવે આપણા ઓર્ડર લઈ છે ભજન ના હે દાદા હા અરે ઓર્ડર આપણે ભારે હાલે એવું છે ખબર છે આપણાને ઓલા મીડિયા વાળા બધા મળવા આવે છે અને ભજન સાંભળવા આવે છે તને ખબર છે મારું નામ કેવું પરીક્ષા થઈ ગયું છે અરે દાદા તો આપણે ઢગલા થઈ જાય પૈસા ના 2-3 ઓર્ડર લખતો હોય અરે કે 2-3 શું ખૂટવા ન દઉં જો ગામ વચ્ચે આપણો પ્રોગ્રામ ગોઠવાય જો તને ખોટા તું થોડા દે તને વાપરવા થોડું ઘડી જાય એવું કરું દાદા આપણે એવા ભજન ગાવી ને બાકી તને લાગે છે ને એમાં ત્રણ જો તું એક કામ કરી મારા આટલું ભેડિયું લેતો હોય ને 1-2 ઓર્ડર લેતો અરે આ જો આ જા દીકરા જા આ દીકરાને ક્યાં ખબર છે દાદાને ક્યાં ભજન આવડે દાદાને મોટી મોટી કરવાની છે એટલે પણ આ દીકરો આબરૂ ન કાઢે સારું છે હા મોટા એમાં એવું છે બોલ કલાકાર નું કઈ મેળ નથી આવ્યો અને એમાં કલાકાર લાવ્યો કે હાલ છે પ્રોગ્રામ આપણે સારો જ કરવાનો અરે ફર્સ્ટ ક્લાસ તેથી જમાવી જ દેવાની હું જવાનું નથી અને કલાકાર ગોતવો જોઈએ એમાં હાલ છે ને ગામ ધો આવે ને એવું કરવાનું છે અમિયા ગામ ધો આવવું પડે શું મોટા વિચાર કરું છું કે કલાકાર નો મેળ નથી થયો અને તિથિ આવી ગઈ હા કલાકાર તો સારો જ લાવવા અરે પણ જમાવટ પાડવાની છે ને ગામ ભેગું કરવાનું છે ગામ ને એમ થવું પડે ગામ ને તિથિ ઉજવે એમ તો ગોતવાનું જ છે ગોત્યો છે ને જવું જોઈશે ગોતી લેવી જો ને હાથ કરી હાલ તો હાલ તારું કામ છે તને જ ગોતતા ફૂંડા આવવાનું ભેગો જ ન હોય કાવળ એવું મારું તો શું કામ પડ્યું હવે તિથિ ઉજવવાની છે કલાકાર નો કઈ મેળ નથી તારે ધાયરામ ખરો કે કલાકાર સારો આમ કલાકાર તો મારી પાસે છે પણ કેની તિથિ ઉજવવાની એક મરણ તિથિ છે પણ ગામની પથારી ફેરવાનો કલાકાર નથી ને પણ અરે પથારી શું ફેરવે આપણને મળવું પડે કલાકાર માટે આ તો આમ અરે કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ તમારા પૈસા ના ટીપુન તગારા ભરાઈ બધું ભરાઈ જાય જાય. તો એ જ જવું ચાલતા અમારા છે દાદા ભારે ભજન ની છે એની વાત છે ભજન સાંભળતા હું હોય તો જાવ ભલા મળ્યો અવાજ કેવો આવે અરે અવાજ કુકડા એટલે મોરલા જેવો અરે એમને અવાજ લાંબો કેવો કાઢે લાંબો જેટલો લાંબો કઢાવો હોય એટલો કાઢી બસ તારે એવો જ જોઈએ અત્યારે. અમારે ગમે એટલો લાંબો અવાજ કઢાવો હોય ને એમાં કાંઈ નો કેવા પણ હોય હાલે. આવી પારી અમે કાંઈ નો આવતા હો. અમારો દાદો છે તમારો ઓર્ડર નહીં લે ઓર્ડર એટલે આ થોડો દેખાડો ન કરતા અરે દાદા આજ તો છે ને હું દીકરા થી અરે ઓર્ડર આવ્યો મોટો હે હા હા શું વાત કરે અરે મરણ તિથિ દીકરા આપડાને પૈસા આપે એવું અરે નથી દાદા આમ જો પૈસા છે ને સારા ટાઈમ માં નક્કી કરવાનું છે થૂક વાળી આંગળીઓ કરીને તમારા મોઢામાં થૂક ખૂટે પણ પૈસા નો ખૂટે શું વાત કરે હા એટલા પૈસા લેવાના પૈસા આપતો અરે પૈસા દીકરા હા તારીખ કઈ છે તારીખ હવે તારીખ કઈ છે અરે તારીખ કાલની જ છે
દીકરા હું રહ્યો ને ચોપડામાં જોઈ લઉં તારીખ કે છે નહીં ને જો દીકરાને સારું લગાડે આપણે કે એક ઓર્ડર આવતો નથી ચોપડો જવાય દાદા બોલો હમણાં જાય છે એટલે તારો ગામડે દીકરા હા કાલની તારીખ નથી તો અરે પ્રોગ્રામ અરે દાદા એમાં હાલે એવું જ નથી અરે પ્રોગ્રામ કાલ ફાઇનલ હા કાલ પ્રોગ્રામ આપણે કરવાનો જ છે ગઈ નાખ્યું પ્રોગ્રામ આપણે કરી નાખી જા એમને હાથ કરતો આય હા. નક્કી કરી લેવી કેટલા વાગ્યા છો શું વાર ને બધું છે અરે મારી હારે દાયા ને એમને બાય ઉભા રાખ્યા કીધું હવે દીકરા લેતો આય હારો હાર એમ તો મારું કામ કાચું ન હોય દાદા હા લેતો એમ તો એમ તો હું આને વિજેડો માનતો હતો પણ એમ તો મારો દીકરો હોશિયાર હાલો. અરે અમારા દાદા બોલાવે તો ક્યાં આવવાનું છે ઓર્ડર એમ જેમ તેમ નથી ઓર્ડર કરતા એવા થોડી શું ગાભા બાપા માહિતી પૈસા દીધી છે દીકરા આવડાય હાલો હું થયું ભાઈ કે દિવસે પ્રોગ્રામ કાલની તારીખ હા કઈ નાખ્યું પ્રોગ્રામ એમ તો હું દીકરા શું હલાવું છું હા પણ હવે આ દીકરો કહેતો હતો તો થોડા દાદા પૂછા લઈ લઈશું ચારકમાં થઈ જાય ને ચારમાં તો પણ થોડું કાસું કપાય આ શું ખબર પણ અમારે મેં પછી એટલે ધ્યાન દોરવું પડે હા વાંધો નહીં એ ચાર હાલશે ચારમાં કીધું નહીં હા એ વાંધો નહીં એક નાખવું છે હવે ચારમાં ભાગવું પણ એકાદ બે છે ને એવા સારા ભજન સંભળાવો ને એમાં આત્મા ખુશ થઈ જાવ પણ હું ટેસ્ટ બેસ્ટ બનાવ્યો ને ઊંચો ભાગ બધો ઊંચો ટેસ્ટ બને તમે નો દેખાય ઊંચો ટેસ્ટ બને વાંધો નહીં હાલો હું તમને બે ત્રણ ભજન ટેસ્ટ કરાવી દઉં હા એ કરજો બરોબર હાલો તમારો ટેસ્ટ બેસ્ટ હોય ને બે ત્રણ ભજન ટેસ્ટ કરી નહીં આ તો કાંઈ વાંધો ના લો તો હાલો સૌથી ઊંચો ટેસ્ટ જોઈશે હો પાછો હા હો ને દાદા જેવા તેવા તમને લાગતા હોય તો વા એમાં ચોંડ ને એમાં ખબર પડે એમાં એ તો મને ખબર છે હેમત ચૌહાણ હતો ને હેમત ચૌહાણ હું ગાતો હતો ને હેમત ચૌહાણ એમ કીધું દાદા તમે ગા આપણે તમારે હજી શેપ નહીં આવે વાણી ટીવી છે પણ હા લે હેમત ચૌહાણ ને વટી ગયું સમજી લે અત્યારે પ્રોગ્રામ બધા બને તે બરોબર બધા મોટા મોટા કલાકાર એની બધા ઘીરે રહે ભાઈ ને કઈ એમાં કલાકારમાં કઈ ઘટ્યા નહીં છે ગામ ભૂઈ ગયું હોય ને પૈસા ભૂગ્યું છે દીકરા આવી જાય આખું વધી ને આવ્યું હોય. ના ના દીકરા એમાં આપડે ભજન મોડા ન હોય તારા કાઈ નું ધન હોય તો ઘોડે ના આવે આ બસ એ સમજ્યા હાલો તો ટેસ્ટ ચાલો તે ચાલે. ચાલો, ચાલો. ચાલો દીકરા તમે પોકો એમ હાલો એમ એમાં માણસ બે આવી છે તૈયારી કરી હા પેટી પેટી લઈ લીધી હો દીકરા પાછો સમજો આમ તૈયારી ફૂલ કરો આમ આપણે ગાવાના ખરેખર ના ભાઈ કેમ તો તારા દાદા ની જે તું તે ભજન સાંભળાવી હતી ભાઈ કે ગામમાં છે ને કૂતરું કે એક ઢોર નો દેખાય માણા નો દેખાય દેખાય તારા ભજનમાં શું હોય દેખાય હા જે છોકરો મને હલકામાં લેશો એ પણ આજે દેખાય ના દાદા આપણે એવું જ કરવાનું આજ તો જો ભજન આપણે લલકારી હાલ હાલો દાદા ગાડી લેતો જ આવું છે ના ના દીકરા હાલી પગ મોટો થાય દીકરા હાલ હાલો હાલો આ તો ભજન જમાવી દેવા હો એટલે ક્યાં છે તમારો ક્યાં ટેસ્ટ છે? મોટો ટેસ્ટ કીધો લાવો દીકરા આવડો મોટો ટેસ્ટ હોય જ છે ને આ તો બહુ ઊંચો ટેસ્ટ ટાવર માથે કરવાનો તો એવું ક્યાં ટાવર માથે પછી બેન રાખ્યું પવન વધારે જન્મી જાય એમાંથી. આ મારે બેહવાની જગ્યા જ અરે નથી જગ્યા છે, બે હું હેઠો બે જઈશ હું હેઠો બે જઈશ ઈ તો હેઠો બે છે પગ પગ દબાવ જેવું લાગે જોઈ જાઓ દાદા દીકરા મારા મોજમાં છે મેં તો ટીએસ પણ એમ બનાવ્યો છે જો આવો કલાકાર જુઓ કેવું કા છે ને આપણે ચાર માં નજીક છે જમાયો હો પણ ભાવ બેચે છે પૈસા છે હા. બરોબર આના પૈસા આ દાદાનો મારા ઉભા થઈ આજે ને ઉભા ઉધર કરે એવું તો નહીં ઉભા એ તો હમણાં ખબર આડા ઉભા આ દાદાનો પોદ એવો છે હારા હારા તેજમાં બધા ધ્રુજી જાય એકાદ બે લલકાઈ નાખો ભાઈ મારતી રન હોય એ બધા ને થવું પડે ના ગાય લેવાય ઉભો વગાડો ઉભો ઉભો દીકરા તો સામે આવતો રે લ્યો સામે આવતો રહો હા બે દો આમ તો સંપૂર્ણ પહેરી રાખવા કાઢા રાખવા આમને હું કરો હો આયા બે દો આયા મોટા એમાં કઈ ઘટે એમાં કાંઈ નો ઘટે સાચી માથે હાથ રાખીને સાંભળો
હું ભજન કહું ને પછી તમે ક્યારું પાપ તારું દીકરા પોકાર ને ધર્મ તારો દીકરા સંભાળ ને પાપ એ નહીં આ પાપમાં પોકારવા નહીં આપણે ગામ ભેગું થઈ નાખ્યું બીજું તોડી નાખ્યું એવું કેવું થોડે નાખી હા, એમ. હેમત સોહન નું કહું હેમત સોહન ને કહું એમાં ચોરનું જ આવે છે એમાં હાલ છે એ ફાવશે क्योंकि इतना प्यार मैंने क्यों क्या भगा? किया માર ખાવાનો ખબર પડશે ને. મારા મોટા ખાય दिल को બીજું કાંઈક કે બીજું બદલાય ઉભો થાય કે નહીં આપણે સ્ટેજ મૂકો છે ભાઈ નકામી આ ભજન વ્યવસ્થિત ગાવાનું છે આ. ઈ કેટલે જ ગાવા આયા છે દાદા. માં હિન્દી અને ગુજરાતી મિક્સ ભજન આવે આનું આ. બદલાય બદલાય બીજું કઈ બદલાય. હાલો બીજું ભજન કહું. રામ રમે ધર્મ ના સોગ ઠેરે રામ રમે ધર્મ ના સોગ ઠેરે દીકરા તમે રે રમો જુગાર ના બને રે રામ રમે ધર્મ ના સોગ ઠેરે રામ રમે ધર્મ ના સોગ ઠેરે દીકરા તમે રે રમો જુગાર ના પાને રે રામ રમે સોગ ઠેરે નીકળે તણ એકારે દીકરા કાઢવામાં એકા કાઢવા આયા છો. દીકરા ભજન હા, નું હારું એકા નથી એમાં નો નીકળો પણ આ તો કમ્પ્લીટ ભજન ગાવાના છે. બીજું ભજન નું ખાઈ દે તો ખોટો ભજન લેતો તમે ગાઓ. હા, દીકરા પણ મારા બધા વળ કઢી નાખે એક તો પૈસા દાદા આવતા ખોટો ઉઠતા તૈયાર રહે છે આપણે ગમે તે ખાપો લઈએ ગાઓ, ઓલી લેવું લાગે. તાળી પાળી ને દાદા નો હેઠો ઉતાર. નામ લેજો હેઠો ઉતાર, રે. ફોન ખોલી ગયો, હેઠો ઉતાર. તાળી પાળી ને દાદા નો હેઠો ઉતાર. નામ લેજો રે. હેઠો ઉતાર. એટલે આ તારો ભલો થાય 4 દેવાના છે 4 દેવાના આવું ભેગું પડે કાંઈ. આવા કેટલા પ્રોગ્રામ કર્યા છે એટલે આમને પથારી ફેરવાય ને મારવાનો જ છે. હોટલ એ ફોટો ના ફોટો ના ફોટો લઈને આવે છે. ઇનકે આપણું ઘર નથી. ઉભા રહો દાદા, ઉભા રહો. તું છે પણ ઓલો ફોટો લઈને આવે છે. મોટો લાવે ઇનકે આપણું ઘર નથી. આપણે બજાર ભૂલ્યા ને હું સંપલ એક પડ્યું ને તારા મારી હે દીકરા તો આ આપણું ઘર અહીં ક્યાં શું હવે તો નીકળી જતા ભજન ગાવા ન આવડતા હોય તો હું કલાકાર છું નામ છું ભાંગી નાખશે કોક બેવડા વાગી છે શું હાલી નીકળ્યા તો હે દીકરા તો આપણું ઘર રહી ગયું. એ આમ છે બધું ભૂલી જવાય શું એ તો હારા કેવાય એક વગાડી ને ભીંડા ભીંડા ભાંગી નાખશે ક્યારેક દીકરા ભજન તો હારા જ ગયા હતા. ત્યાં એક હારું ન ગાયું મારે તમારે હારો આવ્યો આંકલા કરવા હવે એમ જ સોણ કરતા હારા ગયા હતા. ગાયો હવે આંકે હાલો આંકે સિનિયર ક્યાં એનું હાલે હું હેમંત ચૌહાણ ભાડ્યો હેમંત ચૌહાણ નું કોઈ મોઢું છે હેમંત ચૌહાણ કરતા કોક ના બરડા હોય દીશે આવા ઘરે રહેતા હોય તો હારું હવે હાલ ઘીરે હવે શું હાલ ઘરે હાસું કેવી તો હારું નહીં લાગતું બેહો આયા રાતા ને કોઈ દાવી કોઈ ને ઓલા ભજન ગાવા ઓહો દીકરા આ પેટું બેટું બધું આવી પેટું હોય છોટી ગયેલું આમાં ગ્રીસ કરવું પડે તારે પેટી ખોલે શું આ સંજોળો મારા દાદા હતા ને દીકરા હા એમના દાદા હતા ને ઈ ની આ પેટી છે. એ વખત ની લે હા એમાં નથી ફૂલ થઈ અરે ઈ પૂર મેળવતો ને સમજો હોલીવુડ માં ગુજરાતી માં બધે ડંકો વાગતો હતો. પણ એમાં એવું દાદા તો એ તમારી ભૂલ નથી સૂરી હારે લઈ ગયેલા કાલે હે? હા સૂરજ હારે લઈ ગયેલા કાઢી તો આપણે કાલ દીકરા તૈયારી કરી હા આપણે સૂર એમની પાસે લઈ આવી હા એટલે સૂર લેવા જવું પડશે મારા દીકરા ગામ મારે એ એવું તો ના એ તો સૂર લેવા ગાવ વાળા બે લીધે સૂર લેવા બચી ગયા દાદા આપણે ના હમણાં સૂર બીજા ભેગા થઈ જતા ઓલા દાદા તમારા દાદા ને બધા વિશે હવે એ તો હમણાં સારું થઈ જાય એમાં શું ન્યા મુંજાઈ ગયા એવું મુંજાવા નહીં બળતર ગરમ કરીને હું સૂર લઈ આવું. દાદા તમે રોજ હળદર ગરમ કરાવો રોજ હળદર ભરાય એવા ધંધા તમે કર્યા સાંભળું તમે કેદી સારું કામ કર્યું પેલા દીકરા એ તો હવે એવું થોડાક દી રહેવાનું. હવે હળદર નું કારખાનું અહીં નાખવું પડે દાદી માં ઝાકુમ ના ધંધા ચાલુ રાખશો ને તો હું ગામમાં ફેંકાઈ જઈશ એ તો દીકરા છે ને ગામ આપડેથી બળતરા કરે છે ગામ ને ભલે બળતરા થાય. બળતરા ગામ શું બળતરા કરે આમાં હાલ તું તાર કર આપડે ગામની તું ગામની બળતરા કરે શું આવી નીકળ્યો છો હવે
હા,